ઘડીક તો લઈ લે છે ખેડૂતનો વેશ અને પછી પહેરી લે છે પક્ષનો કેસ, પછી મલાઈ ખાઈને કરે છે એસ અને અમારા દિલને લગાવી દે છે ઠેસ. એટલે અમે તો હવે એવું કહી છીએ કે તમે આવો ને તો આમાં સાચા દિલથી આવજો. ખાલી તમે નાટક માટે આવતા હોય ને તો ખેડૂત બની ન આવતા. કેમ કે આજ મેં ગુજાર્યું છે, મારા ગેસની પાઇપલાઇન નીકળી છે જે અત્યારે મારા હાઈવે ઉપર ગામ છે જ્યાં 50 લાખની વીઘો જમીન છે, મારી કોઈ 10 લાખની નથી લેતી. સકેલીને મૂકી પણ દીધેલી હતી, તેમ છતાં પણ જ્યારે આની અંદર દબાવવાની વાત આવી એટલા માટે ફરીથી કેસ રીઓપન કર્યો. એની અંદરના જે એક્સિડન્ટના બનાવમાં જે વ્યક્તિ હતા એમના પારિવારિક વ્યક્તિઓનો જે કંઈ પણ સત્તાધારી પક્ષ હોય અથવા તો તંત્રના કોઈ આગેવાને સંપર્ક કર્યો અને ત્યારબાદ એ સંપર્ક કર્યા બાદ મને એક મારા નામજોગ નોટિસ મોકલી છે. એની અંદર લખેલું છે કે 6 દિવસની અંદર આનો જવાબ તમારે આપવો પડશે. તો કંઈક લખો, પણ અમારું દિલ દ્રવી ઉઠે છે કે માતાઓ બહેનો પર પરસોત્તમ માસમાં આવો અત્યાચાર થાય. એટલે અમને એ બહુ દિલથી દુઃખી છે કે અમને ખરેખર અમને જમવાનું નથી ભાવતું કે અમને આ અમે બહાર જોઈએ કે આ તો તમારી સૌરાષ્ટ્ર કાઠિયાવાડ સંતોની ભૂમિ છે, આ દેવભૂમિ છે, તમારો મજુકાટો. અને અરે આ ખેડૂતના દીકરા કોઈ દી રોકાણા છે? ટાઢ તાપ અને તડકાની અંદર પણ જો ખેડૂતનો દીકરો પાણી વારી શકતો હોય, ખેતી કરી શકતો હોય તો આ તંત્ર તો અમારી પાસે શું કહેવાય, ચણા મમડા બરાબર છે. એટલે આમાં કોઈ રોકાવાની વાત નથી આવતી. જ્યાં પણ જરૂરિયાત પડે, સૌ પ્રથમ તો અમે પહેલા એ કીધું હતું કે અત્યારે જે આ વાત ચાલે છે ને એ ગાંધી ચિંધ્યા માર્ગે ચાલે છે અને ગાંધી ચિંધ્યા માર્ગે જ્યાં સુધી ખેડૂતનો દીકરો ને ખેડૂત હક માગે છે ને ત્યાં સુધી આ સરકારને જાગીને આપી દેવું જોઈએ. બાકી શહીદ ભગતસિંહના માર્ગે પણ અમને ચાલતા આવડે છે. એ જગ્યાએ માતાઓનો બહેનો ઉપર એટલે ખેડૂતને તો કંઈક આડ વચ્ચે જેવું, કંઈક ખાડ વચ્ચે જેવું, આ જીવનની ઝંઝાડ વચ્ચે જેવું મત. અને ખેડૂતે તો ખૂબ ચલાવ્યું છે હળ, કદી તેને કોઈ સાથે નથી કર્યું છળ, તેને ખર્ચી નાખ્યું છે બધું બળ, તો એને ન મળે મહેનતનું ફળ. કેમ કે ખેડૂતને બજાર પેરિટી જે ચાલી રહી છે, બજાર પેરિટી મુજબ અમારે વળતર જોઈએ છે. આવી અત્યારના ખેડૂતોની માગણી છે ને આ માગણી ખેડૂતોની 100% સાચી છે. અથવા તો કદાચ તમે જો આ રીતના વળતર ન આપી શકો એમ હોય તો અમને કોઈ પણ ટાવર તમે નાખો છો એમનું દર મહિને માસિક ભાડું ચૂકવો. આ ખેડૂતોની સાચી માગણી છે. સરકાર કેમ વાત નથી માની રહી? કેમ તે જૂના ટેલિગ્રાફ એક્ટ અને નવા પરિપત્ર મુજબ જ વળતર આપવાની જીદ કરીને બેઠી છે? આ તમામ વસ્તુઓ ખેડૂતોને નથી સમજાઈ રહી. તેમને લાગે છે કે આટલું વિરોધ પ્રદર્શન, તેમને લાગે છે કે ચક્કાજામ, આ તમામ વસ્તુઓ રજૂઆતો કરવા છતાં સરકાર માત્ર અદાણીનો ફેવર કેમ કરી રહી છે? એ જ વાતને લઈને હવે 15મી તારીખ માટે તૈયારી કરી રહ્યા છે ખેડૂતો. અને જે રીતે સ્થાનિક આગેવાનોને પણ પોલીસના માધ્યમથી દબાવવામાં આવી રહ્યા છે તેનો પણ વિરોધ હવે નોંધવામાં આવી રહ્યું છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે કેટલાક આગેવાનો એ પણ માને છે કે ભારતીય જનતા પાર્ટી અત્યારે તાપ જોઈ રહી છે, કારણ કે સમગ્ર પટ્ટો ભારતીય જનતા પાર્ટીનો છે. જે દિવસે એમને લાગશે કે નુકસાન થઈ શકે છે તો સ્વાભાવિક છે તેઓ આ વળતર છે જરૂરથી આપશે. સાથે ગુજરાત જવું એ કોઈને પોસાય તેમ નથી. અત્યારે સીધી રીતે લોકો જે ચીમકી આપી રહ્યા છે, ટ્રેક્ટરની ચીમકી આપી રહ્યા છે, ઉખેડી ફેંકવાની ભાજપની ચીમકી આપી રહ્યા છે, પણ તમામની વચ્ચે અત્યારે એટલું સૂર જરૂર છે કે સરકાર વાત માને અને એમની વાત જો માની લેવામાં આવે ખેડૂતોની તો તેઓ બધું સમૂહ સૂત્રું થઈ શકે છે. પણ હાલ એ સ્થિતિ ધીરે ધીરે રાજનીતિક પણ અને ખેડૂતોના આંદોલને પણ ઉગ્ર બનતી જાય છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનું મારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ જે સ્થાનિક આગેવાનો છે તે શું કહી રહ્યા છે, પોલીસ કેવી રીતે હેરાન કરી છે એ પણ વાત તેઓ કહી રહ્યા છે અને હવે આગામી રણનીતિ શું રહેવાની છે. આ ખેડૂત આંદોલનના ઘણા બધા ચહેરાઓ છે. એક ચહેરા તરીકે ખેડૂત આગેવાન તરીકે પણ, સ્થાનિક આગેવાન તરીકે પણ અને મોરબીના પણ એ પંકજભાઈ રણસરિયા છે. એ સોશિયલ મીડિયા ઉપર છવાયેલા હોય છે. મોરબીના કોઈ પણ ન્યૂઝ હોય, કોઈ પણ સમસ્યા હોય, આંદોલન હોય, કચરો હોય, પાણી હોય, નદી હોય, નાળી હોય, ક્યાં બી સમસ્યા હોય તો પંકજભાઈ તમને દેખાશે લાઈવ કરતા. પંકજભાઈ, છેલ્લા ઘણા સમયથી અમે તમારો ફેસબુક લાઈવ થકી જોઈએ છીએ, આપવામાં આવશું, આંદોલનમાં સક્રિય છો. મને હજુ બી એક વાત સમજાતી નથી કે એક સામાન્ય સિમ્પલ વાત છે કે તમે વળતર માંગો છો, યોગ્ય વળતર મળે. સરકારને પેટમાં દુખે છે ક્યાં? સૌપ્રથમ તો ખેડૂતના એક દીકરા તરીકે ખેડૂતને જ્યારે હક માગવાની, એની ન્યાય માગવા માટે લડાઈ હોય એની અંદર 100% મારે સાથે જોડાવવું પડે. આના ભાગરૂપે રાજકારણ, પક્ષ, પાર્ટી એ તો બહુ દૂરની વાત છે, પણ એક ખેડૂતના દીકરા તરીકે આ આંદોલનની અંદર અમે જોડાયા છીએ. અને ખાસ કરીને વાત કરીએ તો જ્યારે હું 2022ની અંદર લડ્યો હતો ત્યારે મને જે કંઈ પણ મત મળ્યા હતા એ મતરૂપી આ ખેડૂતનો મારી
ઉપર એમની એક ફરજ પણ મારી પણ ફરજ બને છે અને ખેડૂતનો અધિકાર છે કે મારી પાસે એની લડતની અંદર સાથ મારો માગી શકે. તેમ છતાં પણ વગર માંગે અમે એમની સાથે જોડાયા છીએ. અને આ લડાઈ જે છે ને, ખેડૂત કોઈ એવું નથી કહેતો કે અમારે અમારા ખેતરની અંદરથી થાંભલા નીકળવા નથી દેવા અને અમારા વિકાસના કાર્યની અંદર બાધા બનવું છે. પણ માત્ર ખેડૂતની જે વાત છે એ વાત એવી છે કે અત્યારે અમારે જે તમે જંત્રીના ભાવ પ્રમાણે જે વળતર આપો છો આ યોગ્ય વળતર નથી. અમારે અત્યારની જે બજાર પેરિટી જે ચાલી રહી છે, બજાર પેરિટી મુજબ અમારે વળતર જોઈએ છે. આવી અત્યારના ખેડૂતોની માગણી છે ને, આ માગણી ખેડૂતોની 100% સાચી છે. અથવા તો કદાચ તમે જો આ રીતના વળતર ન આપી શકો એમ હોય તો અમને કોઈ પણ ટાવર તમે નાખો છો એમનું દર મહિને માસિક ભાડું ચૂકવો. આ ખેડૂતોની સાચી માગણી છે ને આ માગણી સરકારને સ્વીકારવી પડે. એ સરકારની પણ એક જવાબદારી બને છે. તમને દબાવવા માટે કે નોટિસ બી આપી હતી જૂની કોઈ કેસ માટે? એ તો આ તાનાશાહી સરકાર છે. જે રીતના તમે અવાજ બનવાનો પ્રયાસો કરો એ જ રીતના એ જ તાકાતથી આ સરકાર તમને દબાવવાના પ્રયાસો કરશે. અત્યારે સરકાર પાસે પોલીસ સિવાય બીજો તો કોઈ રસ્તો નથી. અને હું પણ એક ખેડૂતનો દીકરો છું. જ્યારે જરૂર પડે ત્યારે અમે જો ખેડૂતના દીકરા જમીનની અંદર કણમાંથી જો મણ પેદા કરી શકતા હોય તો આ તાનાશાહીના મૂળિયા કાઢવાની પણ તાકાત અમારામાં છે. ખેડૂતના દીકરાના નાતે ખેડૂત માત્ર ખાલી પાણી નથી વારતો. ખેડૂતને જ્યારે જરૂર પડે ને ત્યારે પાવડાનો હાથોય ઉપાડી શકે છે અને કોદારીએ ઉપાડી શકે છે. એટલે અમને હવે ખબર પડી ગઈ છે કે જ્યારે અવાજ મજબૂત બનવા લાગ્યો છે, આ ન્યાયિક આંદોલનને તમામ જગ્યાએથી સમર્થન મળવા માંડ્યું છે, તમામ જગ્યાના ખેડૂતો સાથ સહકાર આપવા માંડ્યા છે, ત્યારે આ લોકો એની અંદરનો જે એવા જે ચહેરો છે જેને દબાવવો પડે આના ભાગરૂપે એક મને નોટિસ મોકલી છે. નોટિસની અંદર આજથી 6 મહિના પહેલાની એક એક્સિડન્ટનો બનાવ બનેલો હતો. એ એક્સિડન્ટના બનાવની અંદર કોઈ જાતની અમારી ભૂમિકા નહોતી, કોઈ જાતનો અમારો રોલ નહોતો. અને પોલીસ તંત્ર દ્વારા પણ જે તે સમયે જ્યારે ફરિયાદ નોંધાણી હતી, ફરિયાદને પેક કરી અને કોર્ટની અંદર સકેલીને મૂકી પણ દીધેલી હતી. તેમ છતાં પણ જ્યારે આની અંદર દબાવવાની વાત આવી એટલા માટે ફરીથી કેસ રીઓપન કર્યો. એની અંદરના જે એક્સિડન્ટના બનાવમાં જે વ્યક્તિ હતા એમના પારિવારિક વ્યક્તિઓનો જે કંઈ પણ સત્તાધારી પક્ષ હોય અથવા તો તંત્રના કોઈ આગેવાને સંપર્ક કર્યો. અને ત્યારબાદ એ સંપર્ક કર્યા બાદ મને એક મારા નામજોગ નોટિસ મોકલી છે. એની અંદર લખેલું છે કે 6 દિવસની અંદર આનો જવાબ તમારે આપવો પડશે. પરંતુ જ્યારે હું આની અંદર કોઈ મારી ભૂમિકા જ નથી તો જવાબ મારી પાસે શું કામ? વાત મેં એ છે કે જ્યારે આની અંદર કોઈ મારો રોલ નથી તો મારે જવાબ શેનો આપવાનો? તેમ છતાં પણ દબાવવા માટે છે, દબાવવા માટેની 100%ની વાત છે. કારણ કે આ જવાબ લખાવવા માટે થઈને હું જાઉં, મારી ઉપર કોઈ ફરિયાદ દાખલ કરીને ગેરમાર્ગે દોરીને મારા જે કંઈ પણ દિવસો બગાડવાના જે પ્રયાસો થાય એના કારણે 15 તારીખનું અમારું જે ખેડૂત સાથેનું જે અમારું આંદોલન છે, ટ્રેક્ટર લઈને જે નીકળવાની વાત છે, એની અંદર ક્યાંક ને ક્યાંક તૂટફાટો કરવાના પ્રયાસો થાય, આંદોલનો વીખવાના પ્રયાસો થાય એવી એમની મહેનત અને એવી એમની તૈયારીઓ હતી. પણ રોકાશો? અરે આ ખેડૂતના દીકરા કોઈ દી રોકાણા છે? ટાઢ તાપ અને તડકાની અંદર પણ જો ખેડૂતનો દીકરો પાણી વારી શકતો હોય, ખેતી કરી શકતો હોય તો આ તંત્ર તો અમારી પાસે શું કહેવાય, ચણા મમડા બરાબર છે. એટલે આમાં કોઈ રોકાવાની વાત નથી આવતી. જ્યાં પણ જરૂરિયાત પડે, સૌ પ્રથમ તો અમે પહેલા એ કીધું હતું કે અત્યારે જે આ વાત ચાલે છે ને એ ગાંધી ચિંધ્યા માર્ગે ચાલે છે. અને ગાંધી ચિંધ્યા માર્ગે જ્યાં સુધી ખેડૂતનો દીકરો ને ખેડૂત હક માગે છે ને ત્યાં સુધી આ સરકારને જાગીને આપી દેવું જોઈએ. બાકી શહીદ ભગતસિંહના માર્ગે પણ અમને ચાલતા આવડે છે. આ ધમકી છે, ચીમકી છે, શું સમજે સરકાર આને? આ સરકાર જે સમજે છે, ચીમકી સમજે તો ચીમકી, ધમકી સમજે તો ધમકી. બાકી આને તો શાંતિથી જગાડવાના પ્રયાસો કરી. જેમ કુંભકર્ણ કેવો નિંદ્રામાં સૂતો તો એ રીતના તંત્ર નિંદ્રાધીન છે. એટલે આ તંત્રને જે ભાષામાં જવાબ દેવો પડે ને જે ભાષામાં સમજાવવું પડે ને એ ભાષામાં હવે અમને આને સમજાવવા માટે અમે તૈયાર છીએ. ધન્યવાદ. આપણી સાથે બીજા પણ આગેવાન છે સ્થાનિક, શું કહેશો આપ? કેમ કે સૌથી પ્રથમ તો અમે તમારો આભાર માનશું. કેમ કે અમારે જો હવે અમારો કોઈ ખેડૂતનો અવાજ સાંભળતા જ નથી. ખેડૂતને તો જે કંઈક આડ વચ્ચે જીવું, કંઈક ફાડ વચ્ચે જીવું, આ જીવનની ઝંઝાળ વચ્ચે જીવું, કંઈક મત લાડ વચ્ચે જીવું. કેમ કે હવે પોલિટિશિયનો નથી સાંભળતા. અમે કહી તો જો અમારા ચૂંટેલા નેતા કોઈ નથી આવતા કે કોઈ અમારા અધિકારી નથી સાંભળતા. અમારા જ ખેતરમાં અમારામાં કાઢે. આ કેટલો અત્યાચાર! અને અમને ખરેખર દિલથી દુઃખ છે કે બધા એમ કે સંતોની ભૂમિ છો, તમે ગઢવી ચારણ છો તો કંઈક લખો. પણ અમારું દિલ દ્રવી ઉઠે છે કે માતાઓ બહેનો ઉપર પરસોત્તમ માસમાં આવો અત્યાચાર થાય. એટલે અમને એ બહુ દિલથી દુઃખી છે કે અમને ખરેખર અમને જમવાનું નથી ભાવતું. કે અમને અમે બહાર જોઈએ કે આ તો તમારી સૌરાષ્ટ્ર કાઠિયાવાડ સંતોની ભૂમિ છે, આ દેવભૂમિ છે, તમારો મજુ કાઢો. અને એ જગ્યાએ માતાઓનો બહેનો ઉપર એટલે ખેડૂતને તો કંઈક આડ વચ્ચે જીવું, કંઈક ફાડ વચ્ચે જીવું, આ જીવનની ઝંઝાળ વચ્ચે જીવું મતલા. અને ખેડૂતે તો ખૂબ ચલાવ્યું છે હળ, કદી તેને કોઈ સાથે નથી કર્યું છળ. તેને ખર્ચી નાખ્યું છે બધું બળ, તો એને ન મળે મહેનતનું ફળ. કેમ કે ખેડૂતને મહેનતનું ફળ જ ન મળે. પણ હવે અમારે જે અમારા કિસ્મત બેડ હોય એમ જે અમારા આગેવાનો હોય એ પણ એમાં ભળી
મળી જાય છે, ઘડીક તો લઈ લે છે ખેડૂતનો વેશ અને પછી પહેરી લે છે પક્ષનો ખેસ, પછી મલાઈ ખાઈને કરે છે એસ અને અમારા દિલને લગાવી દે છે ઠેસ. એટલે અમે તો હવે એવું કહી છીએ કે તમે આવો ને તો આમાં સાચા દિલથી આવજો. ખાલી તમે નાટક માટે આવતા હોય ને તો ખેડૂત બની ન આવતા. કેમ કે આજ મેં ગુજાર્યું છે, મારા ગેસની પાઇપલાઇન નીકળી છે જે અત્યારે મારા હાઈવે ઉપર ગામ છે જ્યાં 50 લાખની વીઘો જમીન છે, એ મારી કોઈ 10 લાખની નથી લેતા. 8 વીઘામાં ગેસની પાઇપલાઇન. પછી મારા ખેતરમાં 10 વર્ષ પહેલા થાંભલો આવેલો છે જે ત્યારે અને ખાલી 50,000 આપી અને પછી પાછળથી નીકળી નથી આપ્યા. એટલે મને તો થયું કે મને તો અન્યાય થયો, મેં સહન કર્યો, પણ મારા ભાઈઓ જે જાગૃત થયા છે એને જઈને બતાવું કે મારા ભાઈઓ જાગૃત, દીવાથી દીવો પકડે એમ પ્રકાશ થાય. તો ખેડૂત હવે જાગૃત થશે ને તો જ રહેશે, ને ખેડૂતના હાથમાં તો કંઈ નહીં રહે. અને એને પણ ખબર છે કે ખેડૂતને લૂંટવામાં આ પ્રાઇવેટ કંપની આવી છે ને મલાઈ ખાવા જ આવી છે. તે પહેલા કરોડો રૂપિયા વીમામાં લૂંટી ગઈ, ખેડૂતે આંદોલન કર્યું, કાંઈ ના આપ્યું, ગેસની પાઇપલાઇનમાં લૂંટી ગઈ. અને ખેડૂતોને તો લૂંટો ને એને ખબર છે કે ખેડૂત તો કાંઈ કરીને કે જાશે ક્યાં, ખેડૂતનો કોઈ અધિકારી ના સાંભળે, કોઈ ખેડૂતની વાત જ નહીં સાંભળવાની. ખેડૂતનો એમ થાય કે જાણે અવાજ જ કચડજો. તો હવે આપને રિક્વેસ્ટ કરી છે કે આપ ચોથી જાગીર છો તો અમારો અવાજ કચડાઈ ન જવા દો, આપ અમારો અવાજ પોગાડો. તમે સતત પોગાડો છો પણ છતાં હજી અમારો અવાજ વધારે પોગાડો. જે રીતે અહીં તમામ ખેડૂત આગેવાનો ભેગા થઈ રહ્યા છે, સમર્થન માટે પણ ભેગા થઈ રહ્યા છે, એવું નહીં કે માત્ર દેખાડવા પૂરતું. અંદરથી લોકોને એક જ પીડા છે કે સરકાર કેમ અદાણીની વાત સાંભળે છે, ઉદ્યોગપતિની વાત કેમ સાંભળી રહી છે. જગતનો તાત જ્યારે અન્ન પકવે ત્યારે પોતાના માટે નથી પકવતો, આખા જગત માટે પકવે છે. તમામ લોકો ખાય છે, એસપી હોય, પોલીસ હોય, આઈએસ હોય, મંત્રી હોય, મુખ્યમંત્રી હોય, પ્રધાનમંત્રી હોય. તો પછી એ ગદ્દારી કેમ કરી રહ્યો છે એ અનાજ ખાઈને? પણ એ એક મોટો સવાલ છે ને એ સવાલનો જવાબ પૂછવા માટે આ તમામ ખેડૂતો 15મી તારીખે ગાંધીનગર આવી રહ્યા છે. કોઈની તાકાત હોય તો રોકી બતાવે, કારણ કે આ રોષ છે ખેડૂતોનો, આ એમની પીડા છે. આપણે એવું નથી કહેતા કે એમને રોકો, પણ એમની વાત સાંભળો, એમની સાથે બેસીને સમાધાન કરવાનો પ્રયત્ન કરો, જેથી એ પોતાની પીડા તો કમસે કમ કહી શકે. સહયોગી વૈભવ સાથે અનિલ પટેલ, જેતપર, મોરબી. જે રીતે સમગ્ર ઘટના ઘટી રહી છે, સતત એમાં ડેવલપમેન્ટ આવી રહ્યા છે, તેને આપ શું વિચારો છો જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારા ઇન્સ્ટાગ્રામ પેજ અને ફેસબુક પેજને લાઇક પણ કરો અને અમને ફોલો પણ કરો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.